અને જો આપણે થોડું હાથમાં વાગ્યું હતું જો એનું તમે મંદિરે દર્શન કરે તું બધાને. રાધે રાધે, કેમ છો બધા? મજામાં ને? આપણે લોક જીતા બધા મજામાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને અત્યારે સવારના વાગ્યા છે 9. આપણે 9 મસ્તીના નાય ધોઈને તો રેડી નથી થયા, ઉઠી ગયા છીએ. અત્યારે જો આપણે કીર્તિકાને હિંચકો નાખો રહ્યા, કારણ કે એને સૂઈ જાય ને એટલે એની મમ્મી બધા કામ કરે છે, તો એને સૂઈ જાય એટલે કામ કરીએ કે અને આપણે પછી નાસ્તો કરી લઈએ. ત્યાં સુધી પેલાને હિંચકો નાખીને અને હુવાડ દઈએ. એને કીર્તિકા અત્યારે હોઈ ગઈ છે. જો તો ફાઇનલી કીર્તિકા હોઈ ગઈ છે. હવે આપણે એને પેલા નાસ્તો કરી લઈએ અને પછી જઈએ ધાબા પર કામ કરવા. તો ફાઇનલી આપણે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. જે નાસ્તા મસ્તીની રોટલી છે, ચા છે, તો ફટાફટ પહેલાં આપણે ખાઈ લઈએ અને પછી જઈએ ધાબા ઉપર અને કામ જે કરવાનું કરી નાખીએ. ફાઇનલી કહે છે ને અત્યારે 1 વાગી ગયું છે અને આપણે જે કામ ચાલુ હતું કોઈ જાણે કે રાતના હે ને આ જે પાટિયા રહ્યા કોલમના એ રાતના 10 સાડા 10 વાગ્યાથી બહુ જ નાખ્યા હતા કાલે. અને આ વાયર કટિંગ કરવા મશીન આવ્યું હતું અને આ હરિયા જે કે આ પિંજરું દેખાય રહ્યું ને આ પિંજરું આપણે આજે અત્યારે બોધ્યું હોય હવાથી કરીને અત્યાર સુધીમાં. અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ આપણે પેલા જમી લઈએ અને એના પછી જે બીજા બાકીના પિંજરા છે એ આપણે બોધી લઈએ. તો પેલા આપણે જમી લઈએ. ફાઇનલી કહે છે આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં જો આપણે બફલું શાક છે, ચટણી છે અને રોટલો છે. તો પેલા ફટાફટ આપણે જમી લઈએ અને પછી જે કામ કરવાનું બાકી એ બધું કામ પતાવી દઈએ પછી આપણે થઈ ગયું ફ્રી. ફાઇનલી ને આપણે બધું કામ પતી ગયું છે. આમ તો પતી નહીં, ઘણું ખાસું બાકી જ પડ્યું છે. અને આમ આજનું કામ પતી ગયું કારણ કે રિંગ ખતમ થઈ ગઈ છે. તો રિંગ આવશે પછી કામ ચાલુ થશે. તો આજે આપણે એક આ બીજો ઝાડો પર રેડી કરી નાખ્યો બપોર પછી. એક આ નીચે પડ્યો તો આ ઝાડો તો રેડી થઈ ગયો છે અને હવે રિંગ આવશે તો થાય. અને આ ઝાડો લગભગ આ દિવાલનો છે. તો ઝાડો તો બંધાઈ ગયો. આપણે મસ્તીના નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ હવે. અને જો આપણે થોડું હાથમાં વાગ્યું હતું જો એનું, કારણ કે શું આંગળીમાં પેલું થોડી વાર એમ તો વાય લાગે તો હવે આપણે નાહી ધોઈને મસ્તીના રેડી થઈ જઈએ. મસ્તીના ફ્રેશ થઈ જાય. કપડાં બધું બગડી ગયું છે તો ફટાફટ નાહી ધોઈને મસ્તીના રેડી થઈ જઈએ. તો ફાઇનલી કહેશે આપણે મસ્તીના નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. માથું પર ઓળ લીધું છે. તો હવે આપણે છે ને બારે તો વાર થઈએ અને જોઈએ બારે કોઈ હોય તો બારે રહેશું, નકર પછી ઘરે આવી જવું પાછા વળી. ફાઇનલી કહેશે ને આપણે બારે થતા ઘરે આવતા રહીએ છીએ. અને અત્યારે ધાબા પર આવ્યા તો કારણ કે ને આ બધું જોવા કે કોઈ કૂતરું ઉપર નથી આવ્યું ને એ તો જતા બ્લૂટૂથ પડી છે. બ્લૂટૂથ આપણે વગાડીએ અને જે બિસ્કિટ પેલું લાવીએ તો બિસ્કિટ ખાઈએ અને પછી દીવાબત્તી પહેલાં આપણે જઈએ નીચે દીવાબત્તી કરવા. અને આપણે નીચે આવી જાય દીવાબત્તી થઈ જાય આપણે એટલા બધા મંદિરે દર્શન કરતા આવીએ પછી આવીએ ઘરે. અને આપણે મંદિરે દર્શન કરી દીધું છે. હવે જઈએ આપણે ઘરે. તમે મંદિરે દર્શન કરે તું બધાને. ફાઇનલી આપણે ખાવામાં આવ્યું છે ભાત વઘારેલા અને કઢી છે. આપણે ફટાફટ પહેલાં ખાઈ લઈએ. તો ફાઇનલી આપણે જમી લીધું છે. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારું નેક્સ્ટ વ્લોગમાં કારણ કે વ્લોગનું એડિંગ કેમ અત્યારે કરવાનું આવ્યું છે કારણ કે આપણે બધું ઉપર હવે કામ કરવા જવાનું છે. તો હવે વ્લોગ તો એન્ડ કરી નહીં કે હાલ જ આપણે એન્ડ કરી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ કમેન્ટ કરજો. આપણે આગલા વ્લોગમાં ને આપણે બધાની કમેન્ટ એને મેન્શન કરશું અને રિપ્લાય આપશું. તો બધા કમેન્ટ જરૂરથી કરજો. નેક્સ્ટ વ્લોગમાં જય હિન્દ, જય ભારત, જય માતાજી.